વાત હવે પીવાના પાણીમાં માછલી વિશે। પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ખાન સરોવરમાં પાણીનું સ્તર ઘટવાના કારણે હજારો માછલીઓ મૃત્યુ પામી છે। સરોવરમાં મૃત શ્વાનોના હાડપિંજર પણ જોવા મળ્યા। આ સ્થિતિ પાટણ પાલિકા તરફથી પૂરા પાડવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા ઉપર પ્રશ્નો ઉભા કરે છે। પાલિકા પ્રશાસને ખાન સરોવર ખાલી થવા છતાં તેની યોગ્ય દેખરેખ ન રાખી, પરિણામે અસંખ્ય માછલીના હાડપિંજર અને અન્ય મૃતદેહો પાણીમાં તરતા જોવા મળ્યા। આજ દૂષિત પાણી શહેરીજનોને પીવા માટે અપાય છે, ત્યારે જન આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે। આ દૂષિત પાણી પીવાથી શહેરીજનોને પાણીજન્ય રોગ થવાની સંભાવના છે। નિષ્ણાતોના મતે આવા પાણીના સેવનથી ખાસ કરીને પેટ સંબંધી બીમારીનું જોખમ વધે છે। શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રશાસન તરફથી તાત્કાલિક ધોરણે ખાન સરોવરમાંથી મૃત માછલી અને મૃત શ્વાનના અવશેષો બહાર કાઢી પાણી શુદ્ધ કરવાની માંગ થઈ છે। સમગ્ર મામલે પાલિકાની બેદરકારી છતી થતા હવે ચીફ ઓફિસર બચાવમાં ઉતર્યા। તેમણે દાવો કર્યો કે તળાવની સફાઈ કરાવી ત્યારે આવું કંઈ જ ધ્યાને નહોતું આવ્યું। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે પાટણ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 7 ના અંદર આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી। આજે પાટણ નગરપાલિકા વિસ્તારની જે મહિલાઓ છે તે ભેગી થઈ છે। તેનું મુખ્ય કારણ છે કે જે પાલિકા દ્વારા પીવા તેમજ વપરાશનું જે પાણી આપવામાં આવે છે તે દુર્ગંધવાળું અને માછી અંદરથી મરેલી નીકળે તે એવું પાણી આપવામાં આવે છે। અને ગઈકાલે જે વિડીયો આવ્યો છે જે પાણીના નળના અંદરથી જે માછલીના અવશેષો નીકળ્યા હતા તે વિસ્તારના અંદર આપણે પહોંચ્યા છે અને ત્યાં મહિલાઓના અંદર તેમજ સ્થાનિક લોકોના અંદર ઉગ્ર રોષ દેખાઈ રહ્યો છે। અને પીવાનું જે પાણી છે તે ખરાબ આપવાના કારણે હાલ તો પાટણ શહેરીજનોના અંદર હાલ તો ગુસ્સો દેખાઈ રહ્યો છે। સાથે અહીં એક મહિલા છે, આપણે એમને જોડે જ વાત કરીશું। બેન, ગઈકાલે જે માછલી નીકળી હતી શું હતી સમગ્ર હકીકત? 3 ટુકડા હતા માછલીના અને એના 2 દિવસ પહેલા આખી માછલી આવી અને 10 મહિનાની તો ઝીણી ઝીણી લાલ જીવાત આવે જ છે। ત્યારના અમે પાણી ગળતા થયા છે। અમારા લાઈનવાળા કોઈ ગળતા નહીં, પણ અમે ગળતા હતા એટલે અમે બધાને બતાવ્યું કે જો આવું આવે છે તમે પાણી ગળો છો, તમે બધા ભેગા થાવ અને આપણે બધા કહીએ નગરપાલિકામાં, પણ કોઈ વાપરતા નહીં। નગરપાલિકામાં કીધું કરી? ઓહ, કીધું તું તો શું કહે છે? નહીં વાપરતા કે તો આવશે પાણી, અને એક તો અઠવાડિયું પાણી નહીં આલ્યું તો આવું ગંધાતું આલ્યું। એમાં છોકરા ડોહા ડોસીઓ બધા બીમાર પડ્યા। એ કઈ દવા પૈસા આલી દેવાના આપણને દવાના? તો આપણી સાથે અન્ય છે બેન, કેવા કલરનું પાણી આવે છે અને કેવું પાણી ગંધ બંધ આવે છે? પાણી તો જુઓ એકદમ પીળા રંગનું અને એકદમ ડોળું આવે છે। આપણને પીવા તો શું વાપરવા લાયક પણ નથી લાગતું એવું પાણી અમને પીવા માટે આપવામાં આવે પાટણમાં। રજૂઆતો કઈ કરી છે? કરી છે ને, પણ કોઈ રિપ્લાય આવતો જ નથી। લગભગ આખા પાટણમાં આવું પાણી આવે છે તો કોઈ રિપ્લાય નથી। તો શું નગરપાલિકાની કોઈ જવાબદારી નથી અહીંયા? આપણી સાથે અન્ય મહિલા છે બેન, વેરા ભરો છો, કેવા વેરા ભરો છો, કેવી વ્યવસ્થા? વેરા ભરીએ છીએ પણ તઈ પાણી સારું નથી આપતા ને, ના ભરીએ તો પૈસા કાપી જાય છે નળ। અને હાલ કેવું પાણી આવે છે? અત્યારે તો જો આ તમારા સામે એટલું ખરાબ પાણી? ખરાબ એટલું પાણી આવ્યું। આજે તો માછલીના ટુકડા આવ્યા। ચાલો ખરાબ આવે છે, ક્યાંથી પાણી લાવો છો? પાણી તો અહીંયાથી પૈસામાંથી લાવીએ છીએ। હા, આપણી સાથે કન્યા કાકા છે, એમની જોડે વાત કરશો। કાકા, હાલ પાણી ખરાબ આવે છે, પાણી ક્યાંથી લાવો છો? પાણી અમે જોડમાં પ્લાન્ટ છે એમના પાસેથી લઈએ છીએ અને અત્યારે તો પાણી પીવા લાયક નથી કે નાહવા લાયક નથી પાણી। અને આ મ્યુનિસિપાલિટીવાળા 600 ને 1200 રૂપિયા વેરો લેવા માંડ્યા, છતાં એક પણ પાણી અમને 6 મહિનાથી પાણી ભંગાર આવે, પાણી પીવા લાયક જ નહીં પાણી। અને આ સફાઈ ભારત સરકાર એમ કે સફાઈ યોજના રજાવે, આ સફાઈના બદલે પાણીની અંદર મચ્છીના કટકા નીકળે। તમે જુઓ ને અંદર જીવાતો કેટલી આવી છે, પીલું રેડ પાણી આવે છે, પીવા લાયક પાણી નથી, ડોરું પાણી હાવ આવી રહ્યું છે। શું બીજા ભાઈ છે, કેટલા દિવસથી પાણી ખરાબ આવે છે અને કેવું પાણી આવે છે? આમ તો જોવા જઈએ તો કેટલાય વર્ષોથી નગરપાલિકાનું પાણી લીલુંછમ એકદમ કાદવ, જે પશુ પણ ના પી શકે એવું પાણી હોય છે ભાઈ। પશુ પણ ના પાણી પી શકે એવું પાણી હોય છે, ગંદુ હોય, જીવ જંતુવાળું પાણી હોય, નાહવા માટે જીવ ના થાય એવું પાણી હોય છે। એટલે નગરપાલિકાની આંખ ખુલતી નથી, લોકોને કહીએ તો કોઈ સાંભળતું નથી। આ તે કેવી પ્રકારની સુવિધા આપે છે? બેન, આ પાણી પીવાથી શું થાય? પાણી પીવાથી રોગચાળો થાય। એક તો આપણા ઘરમાં નાના નાના છોકરાઓ હોય, એ છોકરાઓ બીમાર પડે તો કઈ કાલ ઉઠીને હા ના થઈ જાય તો જવાબદાર કોણ રહેશે આનું? તો તમે હું એટલી પ્રાર્થના રિક્વેસ્ટ કરું છું કે તમે કંઈક આનો પ્રશ્નનો ઉકેલ લાવો, બીજું કંઈ નહીં। આવું પાણી પીવાથી બીમાર પડશે તો જવાબદાર કોણ રહેશે? દૂષિત પાણીની સમસ્યાને લઈને પાટણ નગરપાલિકા પ્રમુખે નિવેદન આપ્યું। દૂષિત પાણીની સમસ્યાને લઈને તપાસ સોંપી હોવાનું રટાણ પ્રમુખે કર્યું। પ્રમુખે કહ્યું કે ફિલ્ટર કરીને જ શહેરીજનો સુધી પાણી પહોંચાડીએ છીએ। દરેક વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે તેવો પ્રયાસ કરીએ છીએ।
પાટણ જે સિદ્ધિ સરોવરમાં પાણી આવે છે એ વાલ બગડેલો હોવાના કારણે એ 2-3 દિવસ પાણી બંધ હતું, પણ એના પછી અમે એ વાલનું રિપેરિંગ કામકાજ કરી તરત જ એનો પાણીનો પુરવઠો નગરજનોને મળી રહે એવા પ્રયત્નો અમે કર્યા હતા. એ જે પાણી ગંદુ આવે છે એની અમે તપાસ સોંપેલી છે અને પાણી અમે પ્રયત્નો પૂરેપૂરા કરીએ છીએ પાણી પૂરતા પ્રમાણમાં અને ચોખ્ખું પહોંચી રહે. જે પાણી આપણે સિદ્ધિ સરોવરમાં આવે છે અમે ફિલ્ટર પ્લાન્ટના ફિલ્ટર કરીને પછી જ અમે શહેરીજનો સુધી પહોંચાડીએ છીએ. એની પણ અમે તપાસ સોંપી દીધી છે કે જેથી કરી પબ્લિકને કોઈ રોગચાળો કે બીમારીનો ભય ન રહે. અન્ય સમાચાર